ગુરુવારે રાત્રે ડોક્ટર મનમોહન સિંહનું નિધન થયું હતું। 92 વર્ષની વયે તેમણે દિલ્હી એમ્સ હોસ્પિટલની અંદર અંતિમ શ્વાસ લીધા હતા। આ પ્રસંગે રાજકીય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી અને ત્યારબાદ હવે આજ રોજ તેમનો નશ્વર દેહ જે પંચમહાભૂતમાં વિલીન થવાનો છે તે પહેલા તેમના અંતિમ દર્શન માટે લોકોનું માનવ મહેરામણ પણ ઉમટ્યું હતું। પહેલા તેમના નશ્વર દેહને પાર્થિવ દેહને કે ત્યાં રાખવામાં આવ્યો હતો। ત્યાં અનેક લોકોની ઉપસ્થિતિ હતી। ત્યાં અનેક લોકો અંતિમ સંસ્કાર તેમના શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા। જો કે હવે આજરોજ નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે। મનમોહન સિંહ જે બે વખત દેશની કમાન સંભાળી ચૂક્યા છે, તેમના નેતૃત્વમાં અનેક એવા નિર્ણયો લેવામાં આવ્યા જે આજે પણ વિસરાય તેમ નથી અને તેમની સાદગી તમામ લોકોના દિલને સ્પર્શે તેવી રહી। તેમનું જીવન જે ખુલ્લી કિતાબ જેવું હતું તેવા ડોક્ટર મનમોહન સિંહ જેમણે 2004ની અંદર સૌ પ્રથમ વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા અને ત્યારબાદ વર્ષ 2009ની અંદર પણ તેમણે બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા। ત્યારબાદ તેમણે અનેક એવા નિર્ણયો લીધા। રાજકીય જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત આજે પણ જોવા મળી રહ્યા છે। તેમણે આર્થિક ક્ષેત્રે પણ અનેક પ્રગતિઓ કરી છે। તેમણે રિઝર્વ બેંકના ગવર્નર પણ રહ્યા છે અને ત્યારબાદ તેમની રાજકીય સફર પણ શરૂ થઈ હતી રાજ્યસભાના સાંસદ તરીકે। ત્યારબાદ એક બાદ એક મુકામો તે સર કરતા ગયા, પણ આ તમામમાં એક એવી બાબત હતી એમાં કે જે સાદગી તેમની ઉડીને આંખે વળગે તેવી હતી। કોંગ્રેસની અંદરનું કમાન તેમણે ખૂબ જ મજબૂતાઈથી સંભાળ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસને એક નવા મુકામ પર પણ ડૉક્ટર મનમોહન સિંહ તરફથી પહોંચાડવામાં આવ્યું હતું। આવા જ ડૉક્ટર મનમોહન સિંહ જે હવે આપણી વચ્ચે નથી રહ્યા અને તેમના નથી રહેવાની જે લાગણી છે તે સમગ્ર રાજકીય જગતમાં જોવા મળી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના અંતિમ સંસ્કારમાં અત્યારે ઉપસ્થિત રહ્યા છે, જેના અત્યારે લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। એક બાદ એક રાજકીય નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। ગાર્ડ ઓફ ઓનર સાથે સંપૂર્ણ વિધિ સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। મિલિટરી ઓનર સાથે રાજકીય નેતાઓ અહીંયા ઉપસ્થિત છે ઘાટ ખાતે કે જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના। અહીંયા એ વસ્તુ જોવા મળી રહી છે કે પાર્ટી નહીં પરંતુ મનમોહન સિંહે જે તમામ લોકોનો પ્રેમ હાંસલ કર્યો છે તે પ્રેમ તેમની આ અંતિમ વિદાયમાં જોવા મળી રહ્યો છે। મનમોહન સિંહની રાજકીય સફર પણ ખૂબ જ રસપ્રદ રહી હતી અને તેઓ બે વખત પ્રધાનમંત્રી રહ્યા ત્યારે પણ તેમણે અનેક ઉમદા કાર્યો કર્યા। ફોનલાઈન પર કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાયા છે। મનીષભાઈ, એક એવા નેતા કોંગ્રેસે ખોયા છે, સમગ્ર રાજકીય ક્ષેત્રે પણ તેની ખોટ વિસરાય તેમ નથી। ડોક્ટર મનમોહનસિંહજીનું એક એવું વ્યક્તિત્વ સરળ, સાદગી અને પ્રમાણિકતાની મિસાલરૂપ અને તમામ પદ ઉપર એટલે કે બ્યુરોક્રેટ્સ ઉપરથી નાની ઉંમરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર બનવું, દેશના આર્થિક સલાહકાર બનવાનું અને સાથે સાથે ત્યારબાદ બ્યુરોક્રેસીમાંથી નાણામંત્રી બનવાનું અને એવા સમયે નાણામંત્રી બનવાનું જ્યારે દેશ મોટામાં મોટી આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યો અને એમાંથી બહાર આવીને દેશને એક નવી દિશાને દશા તરફ લઈ જવાનો અને આર્થિક ઉદારીકરણના એ દોડની અંદર લાગુ કરવું એટલે લાયસન્સ રાજ ખતમ કરીને દેશને નવા એક આયામ તરફ લઈ જવા માટેનું ડૉક્ટર મનમોહનસિંહનું જે તે સમયની કોંગ્રેસની સરકાર, નરસિંહ સરકાર અને મનમોહનસિંહજીનું નાણામંત્રી તરીકેનું યોગદાન આ દેશ ક્યારે ભૂલી ન શકે। આજે દેશ જે વિકાસના પથ ઉપર છે, વિશ્વ આખામાં ભારતની જે વિશ્વસનીયતા સાથે ઊભી થઈ છે એમાં એના પાયામાં જો કોઈનું કામ હોય તો ડૉક્ટર મનમોહનસિંહજીનું યોગદાન છે, એમની ઉચ્ચતમ બુદ્ધિ પ્રતિભા। સાથે સાથે તેમને દેશના પ્રધાનમંત્રી તરીકે 2004થી 2014 10 વર્ષના સમયની અંદર જે એમને કામગીરી કરી, દેશના સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન આવે એટલે કે શિક્ષણનો અધિકાર હોય કે પછી ઐતિહાસિક રોજગારની યોજના હોય, મનરેગા હોય કે પછી રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ હોય, જંગલના જમીનનો અધિકાર હોય, આદિવાસી સમાજને ન્યાય આપવાની વાત હોય કે ખેડૂતોને ન્યાય આપવાની વાત હોય તો એના તરફ બીજી બાજુ અન્ન સુરક્ષા કરીને દેશના સામાન્ય ગરીબનો કોઈ પણ માણસ ભૂખું ન સૂવે, આવા અનેક પ્રકારના માહિતી અધિકારથી લઈને અનેક પ્રકારના કાયદાઓ માટે એને પ્રતિબદ્ધતાથી આ દેશને નેતૃત્વ આપ્યું
2008ની અંદર જ્યારે વિશ્વ આખું મંદીમાં સપડાયેલું ત્યારે ભારત પ્રગતિ કરતું, વિશ્વની બેંકોને તાળા લાગતા ત્યારે ભારતની અંદર 20,000 બેંકોની શાખા ખોલીને દેશને અસરકારક નેતૃત્વ આપ્યું, નીતિગત લાગુ કરી એવા ડોક્ટર મનમોહનસિંહજી આપણી વચ્ચે નથી. એ ઘણું દુઃખદ છે. આ કોંગ્રેસ પક્ષને તો એક ન પૂરી શકાય તેવી ખોટ છે. એક માર્ગદર્શક અમે ગુમાવ્યા છે, પણ સાથે સાથે આ દેશે એક અવ્વલ નંબરના રાજનીતિક ગુમાવ્યા છે, જેને તમામ પક્ષને બદલે પક્ષ કરતા ખાલી બોલવા માટે નહીં, દલ સે ઉપર દેશ, પણ હકીકતમાં દલથી ઉપર દેશ તરીકે જેને કામ કર્યું અને આ દેશને એક મજબૂત નેતૃત્વ આપ્યું, જેનાથી નવી પેઢીના જીવનમાં, આપણા સૌના જીવનમાં પરિવર્તન માટેનું એ બની રહ્યું, એવા ડોક્ટર મનમોહનસિંહજીનું આજે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને આપણે મનમોહનસિંહજીને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી કહેવાય જ્યારે ડોક્ટર મનમોહનસિંહજીના જીવનમાંથી આપણે કર્તવ્ય ઉપર આપણને જે સોંપાયેલી કામગીરી છે એ નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી કરી નવી પેઢી માટેનો સુંદર સંદેશ એમને આપ્યો છે. ગમે એવા મોટા પદ ઉપર હોય પણ સાદગીને સરળતાથી માત્ર ને માત્ર પ્રમાણિકતાથી નિષ્ઠાપૂર્વક કામ કરીએ અને કામ કરીને એના કેન્દ્ર સ્થાને હંમેશા નીતિગત રીતે હોય આવા ડોક્ટર મનમોહનસિંહજીને હું શ્રદ્ધાસુમન અર્પું છું. મને આ દુઃખની ઘડીએ એ વાત યાદ છે કે મને 2 દિવસ એમની સાથે રહેવાનો મોકો મળ્યો હતો અને એ ડોક્ટર મનમોહનસિંહની સરળતા અને સાદગી, NXCની અંદર આટલું મોટું વ્યક્તિત્વ, સાદું ભોજન કરે અને છતાં નાનામાં નાના વ્યક્તિ સાથે સરળતાથી વાત કરે. ત્યારે હું NHY યુથ કોંગ્રેસમાંથી આવેલો યુવા સાથી હતો અને કાર્યકર તરીકે મને સોંપાયેલી જવાબદારીમાં નાનામાં નાની વાત પૂછે, આપ શું ભણેલા છો, કઈ રીતનું છે, ઉચ્ચતમ પ્રતિભાની, બૌદ્ધિક પ્રતિભાની તો દરેક લોકો જાણે છે કે વિશ્વની યુનિવર્સિટીઓમાં એમનું લેક્ચર સાંભળવા માટે વિશ્વના અનેક યુવાનો હંમેશા એ ધ્યાન રાખતા હતા. ઓક્સફર્ડમાં હોય કે પછી અન્ય યુનિવર્સિટીમાં હોય, હંમેશા ડોક્ટર મનમોહનસિંહને સાંભળવો એ નવી પેઢી માટે લાવો હતો. ત્યારે આપણી વચ્ચે એમની વિદાય થઈ છે. આ અંતિમ વિદાયને હું નતમસ્તકે નમન કરું છું અને એમના પરિવાર ઉપર આવેલી આ દુઃખની ઘડીને પરમાત્મા સહન કરવાની શક્તિ આપે. બિલકુલ મનીષભાઈ, તેમની ખોટ વિસરાય તેમ નથી. આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો ડૉક્ટર મનમોહનસિંહ કે જેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, ભલે તેઓ અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમના જે ઉમદા કાર્યો છે, તેમના જે ઉમદા વિચારો છે, તે અત્યારે સૌ કોઈના માનસ પર છે અને તે રહેશે. હાલ અત્યારે તેમના જે નશ્વર દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે તે પહેલાં અત્યારે તમામ રાજકીય જગતની અંદર શોકની લાગણી છે. તેવામાં અત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા છે તેમના અંતિમ સંસ્કારની અંદર. ગૃહમંત્રી અમિત શાહ પણ આ અંતિમ સંસ્કારની અંદર અંતિમ વિદાય આપવા માટે જોડાયા છે. રાજનાથસિંહ પણ આ અંતિમ વિદાયની ક્ષણે હાજર રહ્યા છે. આજનો આ દિવસ સમગ્ર રાજકીય જગતની અંદર ખૂબ જ દુઃખદ દિવસ. ઓનલાઈન પર વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર જોડાયા છે. જયેશભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર. જયેશભાઈ, અત્યારે સમગ્ર રાજકીય જગતની અંદર એક એવી ખોટ ચાલે છે કે જે હવે ભરાય તેમ નથી. ડૉક્ટર મનમોહનસિંહના અંતિમ સંસ્કાર થોડી જ વારમાં. તેમનો કોઈ એવો પ્રસંગ જે તમે કહેવા ઈચ્છો? ફાલ્ગુની, રાજકારણમાં તો એક મોટો શૂન્યાવકાશ એટલા માટે પણ છે કે એ આજના રાજકારણમાં હતા, પણ એ રાજકારણી નહોતા, એ રાજનીતિજ્ઞ હતા. અને રાજનીતિજ્ઞ એમને કહેવાય છે કે જે લોકો માટે, સમાજ માટે, દેશ માટે કામ કરે. મનમોહનસિંહે એ સાબિત કર્યું કે આજના રાજકારણને જે વૈભવી ગણાવાય છે, દોમદોમ સાહેબીનું રાજકારણ ગણાવાય છે, ત્યારે મનમોહનસિંહનો એક પ્રસંગ મને યાદ આવે છે કે એક વખત જ્યારે વડાપ્રધાન હતા અને વડાપ્રધાન નિવાસમાં વરસતા વરસાદમાં વાછટ ઓસરી જે કહેવાય પ્રાંગણ, એમાં આવતી હતી. એમણે કહ્યું કે મારે આમાં કેનોપી કરાવવી છે અને એ સમયે PWDના અધિકારીએ કહ્યું કે આમનો ખર્ચ 30,000 થશે. તો મનમોહનસિંહે કહ્યું કે વરસાદ તો ક્યારેક જ આવે છે, આ જરૂર નથી. તો આવી સરકારના પૈસા બચાવી અને સાદગીથી જીવવાની મુહિમ આજના રાજકારણમાં જે લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એ લોકો જો કદાચ અનુસરે તો મને લાગે છે કે મનમોહનસિંહને સાચી શ્રદ્ધાંજલિ ગણાય. ખૂબ જ સરસ વાત કરી જયેશભાઈ આપે. આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો 2008ના એ દિવસો જો યાદ કરવામાં આવે જ્યારે સમગ્ર વિશ્વની અંદર વૈશ્વિક મંદી હતી અને તેવામાં ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે દેશનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા, દેશની કમાન સંભાળી રહ્યા હતા, ત્યારે તેમની જે નીતિઓ હતી તે નીતિઓના આધારે વૈશ્વિક મંદીની ભારત પર
કોઈ જ અસર ન પહોંચી હતી અને તેને જ અત્યારે દેશ યાદ કરે છે. તેમના જે સંસ્મરણો છે તેને યાદ કરી રહ્યું છે. તેમણે જે નિર્ણયો લીધા છે તેને યાદ કરવામાં આવી રહ્યા છે. સૌ કોઈ જે અત્યારે રાજનેતાઓ હોય કે પછી અન્ય મુકામ પર હોય, તેમના જે યાદગાર પ્રસંગો છે તેને યાદ કરીને તેને ભાવભીની શ્રદ્ધાંજલિ જ્યાં પણ હોય ત્યાંથી આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જ્યારે ગુરુવારે રાત્રે આ દુઃખદ સમાચાર સામે આવ્યા, તેમના અંતિમ શ્વાસના એમ્સ હોસ્પિટલમાં જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધો, ત્યારબાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે પણ તેમના ઉમદા કાર્યોને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે 2014માં જ્યારે તેઓ ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા હતા, મુખ્યમંત્રી હતા, અને જ્યારે ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, ત્યારે તેઓ તેમની સાથે રોજબરોજ ટેલિફોનિક વાતચીત કરતા હતા અને દેશના વિકાસમાં કેવી રીતે ઉત્તમ ફાળો આપી શકાય, દેશનો વિકાસ કેવી રીતે કરી શકાય, તેમના જે વિચારો હતા તે વિચારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ્યા હતા. આવા હતા ડૉક્ટર મનમોહનસિંહ, જે અત્યારે સૌ કોઈની અંદર ઊંડી છાપ છોડીને પંચમહાભૂતમાં વિલીન થવાના છે. અંતિમ સંસ્કાર તેમના થવાના છે. આ જે દ્રશ્યો છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હોય, રાહુલ ગાંધી હોય કે પછી સોનિયા ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય, ગાંધી પરિવારને, કોંગ્રેસ પાર્ટીને તેની ખોટ તો સાલવાની જ છે, પરંતુ સાથે સાથે સમગ્ર રાજકીય જગતમાં જે અત્યારના નેતાઓ છે, જેઓ તેમની સાથે કામ કરી ચૂક્યા છે, તેમના વિચારોથી તેઓ વાકેફ છે, તે તમામ લોકો અત્યારે તેમની ખોટ સાલે છે. અંતિમ વિદાયની અંદર તમામ રાજકીય નેતાઓ જ્યારે ઉપસ્થિત છે ત્યારે તિરંગા સાથે, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નિગમબોધ ઘાટ ખાતે તેમનો નશ્વર દેહ લાવવામાં આવ્યો છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ વિદાયની ઘડીઓમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા છે. ડૉક્ટર મનમોહનસિંહના કાર્યો જેવા રહ્યા છે, એ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે તેમના નિર્ણયો હોય કે પછી નાણામંત્રી તરીકે તેમના નિર્ણયો હોય, કોંગ્રેસ પાર્ટીની અંદર તેમનું યોગદાન હોય કે પછી પ્રધાનમંત્રી તરીકે તેમણે લીધેલા નીતિગત નિર્ણયો હોય, આ તમામમાં અત્યારે તેમનું જે કાર્ય છે તે ઉભરી રહ્યું છે. કોંગ્રેસ નેતા મનહરભાઈ પટેલ ફોનલાઈન પર જોડાયા છે. મનહરભાઈ, દુઃખની ઘડી કોંગ્રેસ પાર્ટી સમગ્ર રાજકીય જગતમાં પહોંચી છે. ડૉક્ટર મનમોહનસિંહની ખોટ સાલે તેવી નથી, પરંતુ આપ આ દુઃખની ઘડીમાં કોઈ એવો પ્રસંગ યાદ કરશો જે તમારા દિલને અત્યારે સૌથી વધારે સ્પર્શતો હોય? સૌપ્રથમ તો આ દેશની એવી એક મહાન હસ્તી અને એક વિભૂતિ અને એક પુરુષના રૂપે તે દેશની અંદર છેલ્લા 50 થી 60 વર્ષ સુધી જાહેર જીવન હોય કે સરકારી અમલદાર તરીકે કામ કરવાનું હોય, એ દેશના વર્તમાન સમયની અંદર એક સીમાચિહ્ન કહી શકાય એવી એક વિભૂતિ આપની વચ્ચે નથી. ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે એના અનેક કાર્યો અને અનેક નિર્ણયો સમગ્ર દેશમાં આપણે સૌ અત્યારે એના મીઠાપડો ભોગવીએ છીએ. ડૉક્ટર મનમોહનસિંહ આરબીઆઈના ગવર્નર હોય કે 1991ની અંદર નરસિંહ સરકારની અંદર ફાઇનાન્સ મિનિસ્ટર હોય, જે દુનિયાના દેશો જે તે સમયે આર્થિક સંકટ અને એનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આપણી પાસે એકમાત્ર એવી હસ્તી હતી ડૉક્ટર મનમોહનસિંહના સ્વરૂપે કે જેમને આપણે સમગ્ર દેશને આર્થિક સંકટમાંથી ઉગાર્યા. એ જ સમયે અન્ય દેશોની પરિસ્થિતિ પણ એટલી ખરાબ હતી. આજે પણ એ દેશના લોકો આજે એ આર્થિક સંકટની મહામારીમાં હજી પણ તેનો સામનો કરી રહ્યા છે. બીજી વસ્તુ એ કે એમને એમના સમયગાળા દરમિયાન આપણને સૌને શિક્ષણનો અધિકાર આપ્યો, આપણને ફૂડનો અધિકાર, ફૂડ સિક્યુરિટી, મનરેગા નામની વિશ્વની સૌથી મોટી યોજના કે જેને રોજગારની ગેરંટી આપતી યોજના 2005ની અંદર એમને આપી અને સમગ્ર દેશની અંદર જે વંચિત લોકો છે, જેની પાસે રોજગાર નથી, એને એક સીમાચિહ્ન કામ વિશ્વના લોકોએ અને વર્લ્ડ બેંકે પણ એની બારોબાર પ્રશંસા કરી. સૌથી વધુ ફાલ્ગુની એક વાત એ મૂકું કે ગુજરાત અને સમગ્ર દેશના ખેડૂતો દેવાને જે એટલા બધા હતા કે આપઘાત કરતા હતા, એવા સમયે મનમોહનસિંહની સરકારે, કોંગ્રેસની યુપીએની સરકારે નિર્ણય લીધો 72,000 કરોડ રૂપિયા જેવું માતબર રકમ આ દેશના ખેડૂતોમાંથી દેવું માફ કર્યું. આવા અનેક ઉપલબ્ધિઓ જે દેશમાં એ મનમોહનસિંહની સરકાર હતી, એમને પોતે નિર્ણય લીધા. અને એવું નહીં પણ એને જે લોકો પણ સામે મળ્યા છે, અમે ધાર્મિક દ્રષ્ટિએ ગણો કે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિએ ગણો,
કોઈ પણ એવી ટીમ એમની પાસે નથી પહોંચી કે જે એને પહોંચી હોય પછી એ નારાજ થઈને પાછી આવી કે એના માટે કંઈ કામ ના કરી શક્યા હોય। આવી વિરલ વિભૂતિ આપણી વચ્ચે નથી ત્યારે સમગ્ર નહીં કે દેશને પણ કોંગ્રેસ પક્ષ પૂરતી વાત નથી પણ સમગ્ર દેશના લોકો માટે આવી મૂલ્ય વ્યક્તિ છે કે જેનો ખોટ હવે આપણે ક્યારેય પૂરી ન શકીએ એના માટે શબ્દો આપણી પાસે પણ એટલા પૂરતા નથી। પરંતુ એટલું કહી શકાય કે ડૉક્ટર મનમોહન સિંહ આ દેશ માટે એવું જીવી ગયા કે સમગ્ર દેશ એને વર્ષો સુધી સદીઓ સુધી યાદ કરશે। ખૂબ જ સરસ વાત કહી આપે કે સદીઓ સુધી દેશ તને યાદ કરશે। આપ જોડાયા, આપનો આભાર। જે પ્રકારે સૌ કોઈ અત્યારે તેમના વખાણ કરતા થાકતું નથી એવા ડૉક્ટર મનમોહન સિંહના થોડી જ વારમાં અંતિમ સંસ્કાર। પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહને અંતિમ સંસ્કાર આપવા માટે ઘાટ પર અનેક રાજકીય નેતાઓની ઉપસ્થિતિ છે। એક બાદ એક સૌ કોઈ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યું છે। આ સિવાય તેમના યાદગાર પ્રસંગોને પણ યાદ કરવામાં આવી રહ્યા છે। તેમણે તેમના કાર્યકાળ દરમિયાન જે નિર્ણયો લીધા હતા જે હાલ પણ અસરકારક સાબિત થયા છે તે પછી મનરેગા હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, ખેડૂતોલક્ષીના નિર્ણયો હોય, આધારલક્ષીના નિર્ણયો હોય, આ તમામ નિર્ણયો તેમણે તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં લીધા હતા જે આજના સમયમાં પણ અસરકારક સાબિત થઈ રહ્યા છે। તેમના નિર્ણયો જે એક ઊંડી છાપ છોડીને અત્યારે ગયા છે તે સૌ કોઈ યાદ કરી રહ્યું છે। જે વિસ્મરણો સંસ્મરણો તમામ લોકોના માનસ પર છવાયા છે એવા ડૉક્ટર મનમોહન સિંહ જેમણે 92 વર્ષની વયે ગુરુવારે રાત્રે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। તેમના પરિવારજનો કે જે હાલ ઘાટ પર ઉપસ્થિત છે, આ સિવાય તેમને મિલિટરી ઓનર સાથે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હોય, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય, તમામ પક્ષો અત્યારે આ અંતિમ વિદાયની અંદર જોડાયા છે। તેમને સંપૂર્ણ સન્માન સાથે તિરંગા સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। અંતિમ દર્શન તેમના થઈ રહ્યા છે અને થોડી જ વારમાં તેઓ પંચ મહાભૂતમાં વિલીન થવાના છે। તેમની રાજકીય સફર જે સૌ કોઈ માટે અત્યારે પ્રેરણારૂપ પણ બની છે અને સાથે જ જે કોઈ પણ તેમના કાર્યને યાદ કરી રહ્યા છે, જે કોઈ પણ તેમની સાથે કામ કરી ચૂક્યા છે તેઓને તેમની ખોટ ખૂબ જ સાલી રહી છે।